હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ. અને આજે સવારમાં ઘરે બધું કામ બાકી મૂકી, એટલે કે ઘરનું ચા પાણી નાસ્તાનું તો થઈ ગયું હતું, પણ કચરા પોતા વાસણ ને કપડાં ને આવું બધું હોય ને એ બધું કામ બાકી મૂકી અને આવી ગયા છે આઘીવાડીએ. ઢોરાનું બધું કામ કરી નાખ્યું છે, વાસીદાનું નીણ કરવાનું, ગાય દોવાની ને એવું બધું ઢોરાનું બધું કામ કરી નાખ્યું છે. અને હવે આવી ગયા આઘીવાડીએ, કારણ કે આઘીવાડીએ છે ને આ વખતે તો શું કરવું એવું થઈ ગયું છે આઘીવાડીએ, કારણ કે વરસાદ આવે ને પહેલાં કોરવાને આપણે જાહેર વાવી દીધી હતી, વાવણી આપણે કરી વારી હતી. અને પછી આપણે વરસાદને મોડું થયું થોડુંક, એટલે આપણે 2 પાણ પાયા, તો એકય પાણે ઉગી જ નહીં જાહેર. તમે જો આમાં સેજે જાહેર ઉગી જ નથી ક્યાંય. આ બધું આપણે વાવી જ દીધેલું છે ને, જો બધું આપણે વાવી દીધેલું છે, પણ ક્યાંય જાહેર ઉગી નથી. જો ઉગી છે, કંઈ જ નથી ઉગી. એટલે ઝાડ ઠારકી આ બાજુના પડામાં આપણે વાવી હતી, ન ઉગી. અને ઓલી બાજુ તો આપણે નેપિયર ઊભું હતું, એટલે નેપિયર ઊભું હતું તો આપણે એમાં સરાવતા હતા, રોજ ભેંસને બાંધીને સરાઈ નાખતા. કારણ કે હવે નેપિયર બધા કાઢી નાખવાના હતા, આપણે રાખવાના નહોતા, એટલે એ બધા સરાઈ દીધા આપણે. એટલે આ બધા આનકોરના ભાગમાં તે આપણે નેપિયર, બધા નેપિયરવાળા ભાગમાં આપણે બધું સરાવી દીધું. જો રુદ્રભાઈ અમારે સાયકલ લઈને આવી ગયો છે. એટલે આ બધું આપણે સરાવી દીધું છે. જો જમકું ને એ બે તે હજી સરે જ છે. આપણે અહીં લઈ આવ્યા છીએ, પાછળના ભાગમાં હજી ખડ છે ખાય એવું, એટલે એ ખાય છે. અને હવે એ નેપિયર છે ને થાય એવું નથી બહુ સારું, બધું સરાયું એટલે. અને સારું થાય એવું પણ આપણે રાખવાનું જ નથી, જોકે સારું થાય એવું નહોતું આગળના ભાગમાં, એટલે પાછળનું રાખવાનું નહોતું. એટલે હવે આખું બધું છે ને બધું આખી વાડી હવે હંકાઈ જ નાખવાની છે. ટ્રેક્ટર ફરીથી આજે હાંકવાનું થાય છે, કારણ કે ઓલી બાજુ ઉગ્યું નહીં અને આ બાજુ આપણે નેપિયર કાઢી નાખ્યું, એટલે બે સરખું થઈ ગયું. એટલે હવે બે બાજુ આજે ટ્રેક્ટરવાળા હમણાં આવે તો હંકાઈ નાખવાનું છે હાથે, અને હાથે હાંકી જાય એટલે આપણે પછી ઝાર હાથેથી છાંટવાની છે. કારણ કે એટલે ઝાર વાવવાવાળા વાવણીવાળા ટ્રેક્ટર મળતા નથી. આજ આવું ને કાલ આવું ને હમણાં આવું ને સાંજે આવું ને એમ કરે છે. એટલે આપણે હવે તો વરસાદ ફૂલ ભરાઈ ગયો છે, એમ કે એને ફૂલ તૈયારી છે આવવાની. એટલે હવે આપણે હાથે જ ઝાર છાંટીને સરસ એવી વાવી દેવાની છે. પણ હવે પાવાનું નથી, કારણ કે પાણી પાયું ને તો એને હદું ન હોય પાણી એવું લાગ્યું, કારણ કે છેલ્લે છે ને કૂવાનું પાણી છે જે વધારે ખારું થઈ ગયું હતું. એટલે ઝાર એકદમ નીકળી જ નથી, ઉગી જ નહીં. વાવણી ગઈ ખેતરનું, અને પાછું બિયારણ ને બધું એક વખતનું ગયું. આ બીજી વખતે આપણે સરસ મજાનું બિયારણ ઝાડનું સોલાપરી ઝાડ લાવ્યા છે મસ્ત મજાની, એટલે વાવી દેવાનું છે. હવે ટ્રેક્ટરની રાહ છે. અને આ બાજુ આપણે જો આવા થોડાક રાડા પડ્યા છે ને, હજી ઊભા છે ને રાડા, આ બધા પાકા આર્યા ને આ પાકા રાડા છે. એટલે આ પાકા રાડા અમુક છે ને એ હજી મારે હાવ નથી કાઢી નાખવા, એટલે પાદરમાં વાવી દેવા છે. એટલે અહીંથી કાપીને આ થોડાક અમુક 4-5 આ લાઈનમાં છે ને એ લઈ લેવા છે. એટલે આ એક રાડું રહ્યું ને એના તો 2-3 કટકા કરીને વાવી શકાય, 2-3 સોંપી શકાય. એટલે આ લઈ જઈશું આપણે ઘરે, અને પાદર પાસા એક લાઈન સોંપી દઈશું, એટલે ત્યાં પાછા થઈ જાય. એટલે પછી આપણે કોઈને પાસે માંગીને વાવવા લાવવા ન પડે. અને ત્યાં તો આપણે કાયમ પાણી હોય જ છે પાદર તો, એટલે ત્યાં સરસ થઈ જશે. એટલે હવે એ રાડા હું વાઢી લઉં, અને પછી ટ્રેક્ટરવાળાની રાહ જોવાય છે. પછી આપણે આજે બીજી વાર આઘીવાડીની વાવણી કરવાની છે. જો આની યારે મૂળિયાઈ છે, એટલે આ તો ઝડપથી જ ચોટી જશે. નીકળે એવું તેમના કાઢી નાખી કા? હા નીકળે એવા જ છે, નીકળે એવા છે. વચ મારી આવી ન નીકળે, એના આપણે વાઢ લેવી.
ઓલું મોટું દાંતરડું લાવવાનું હતું, આ દાંતરડું નથી હાલતું કારણ કે પાકા બહુ થઈ ગયા છે ને. હવે 4-5 વાઈ દઈએ એટલે એક હારે 8 થાય. પહેલાં 1 થાય, પછી 2 થાય, પછી 3 થાય, એમ 8 થઈ જાય ને મમ્મી. આટલી ઓલી ડાળખી છે ને એમાંથી આ જેટલું લીલું છે ને એમાંથી આપણે આમાંથી 2 ભાગ કરીએ. 2 ભાગ સુકાઈ ગયેલું છે ને, આ સુકાઈ ગયેલું કાઢી નાખવાનું અને આટલું લીલો ભાગ છે ને એમાંથી અહીંથી કાઢી નાખ્યું એટલે આ ગેઠેથી પાછું બીજી દાણ આવી રીતે ફૂટે એટલે બીજા થાય. ટ્રેક્ટર આવી ગયું છે અને હાંકવાનું થઈ ગયું છે ચાલુ. જો સરસ મજાનું આવું એવું મસ્તીનું આમ લાપસી જેવું અંકાઈ જાય છે. અત્યારે છે ને વરાપ બહુ જ સારો છે એટલે સરસ મજાનું અંકાઈ જાય છે. રુદ્ર શ્વેત ને આ બધા જો ટ્રેક્ટરે ચડી ગયા છે. એમને બહુ જ ટ્રેક્ટર ઉપર બેહવાનો શોખ બહુ જ છે એટલે ટ્રેક્ટર આવે ને તરત એમ કે અમને બેહવા દો, અમને બેહવા દો, તરત બેહી જ જાય. કેવા બેહી ગયા છે બેય. હવે આખી વાડી આજે હાંકી નાખવાની છે સરસ મજાની. જો બધું આમથી લઈને આ બધું આપણી વાડી છે આટલી બધી હાંકી નાખવાની છે. અને આ બાજુ તો ઓલા છે ને ભોથા છે નેપિયરના આ બાજુ એટલે એમાં હાંકતાય વાર લાગશે કારણ કે ભોથા કાઢવાના હોય ને એટલે. હા ભોથા વીણવા માંડ્યા હે ને. આ બધા હવે ખુલ્લા પડી ગયા છે ને એ આવી રીતે હવે લઈ લેવાના છે. જો આવી રીતે ઉપાડ લેવા પડે. હજી હરખા નીકળ્યા નથી એલા લીલું છે ને આવી રીતે ઉપાડીને જો કેવું મોટું ઉપાડ્યું હે. શ્વેતે ઉપાડ્યું. હા શ્વેત ઉપાડીએ કસ ભારત નથી આમ લે ભારત નથી એનું. એ આવી રીતે સેઢે ચડાવી દેવાના. આવી રીતે સેઢે લાઈન કરી નાખવાની ભોથાની અને પછી ફૂંકાઈ જાય ને એટલે આને હળગાવાના છે. માંડ ટ્રેક્ટર વાળા આવ્યા ને ત્યાં ટ્રેક્ટર બંધ પડી ગયું છે. જો ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર મૂકીને કારીગરને બોલાવાઈ ગયા છે ને. એલા શું થયું ટ્રેક્ટરમાં? પડી ગયો, ગેર નથી પડતો. ટ્રેક્ટરમાં ગેર નથી પડતો, બંધ થઈ ગયો છે. એક તો આવતા નહોતા ટ્રેક્ટર વાળા, ઘેદુના રાહ જોતા હતા અને ટ્રેક્ટર એક જણા આવ્યા તો એમાંય બંધ થઈ ગયું છે. હવે પાછા હવે કારીગર આવે ટ્રેક્ટર હમું થાય અને પછી કંઈક કામ આગળ હાલે ત્યાં સુધી આપણે રાહ જોવાની થાય છે. હવે હું ને શ્વેત બે જાવી ઘરે. કા શ્વેત ચમ આ હંતાઈ જશે. મારે આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે શ્વેતને પાછી રિક્ષા આવે અને મોડું થઈ જાય તો રિક્ષા જતી રહે, મૂકવા જવું પડે યા ઠેઠ. એટલે હું ને શ્વેત બે જ આવી છીએ અને હવે ગેરેજવાળા ભાઈ આવી ગયા છે એટલે ટ્રેક્ટર સામું થાય છે. રુદ્ર અને શ્વેત બે અહીંયા રોકાણા છે વાડીએ. એટલે રુદ્રને એને પપ્પા બે રોકાણા છે. એમને બપોર મોડા આવે તો હાલે કારણ કે રુદ્રને બપોર 12-12 નિશાળ જવાનું હોય એટલે ને જો ગેરેજવાળા આવી જ ગયા છે, જાય છે. હવે પછી ટ્રેક્ટરવાળા છે અને ગેરેજવાળા છે બે થઈને હમું કરશે પછી આપણું વાડી હાંકી નાખશે. અને શ્વેતે તો ચંપલે તોડી નાખ્યું. આમ જોઈએ હાલે જો જો ચપ્પલ તૂટી ગયું ને. કોકદીક વાડી આવે ને એટલે આવું થાય એટલે એને ચપ્પલે તોડી નાખ્યું. બે કેટકા કરી નાખ્યા ખાસ ચંપલના. સારું ઘર સુધી જેવું છે એવું અકેલે ઘરે જઈને નાખી દેજે.